દરિયામાં હોય છે. તો એક હતી ચકલી. તો એવી ચકલી નહીં, કેવી ખબર છે? એનાથી નાની, રંગે કાળી અને બહુ રૂપાળી હતી ચકલી. બહુ ઝીણું 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 બોલતી હતી. તો બોલતી હતી ને, બોલો મીઠું 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 બોલે, પછી કૂદકા મારે, ઠુમક ઠુમક ઉડે, પછી લહેરાતી આમ ડાળીએ ડાળીએ ઝૂલમ ઝૂલ, આમ ઝૂલે. ચકલી કેમ ઝૂલે? આમ. એને ચકલી ન કહેવાય, એને દેવ ચકલી કહેવાય. તો દેવ ચકલી કહેવાય ને. દેવ ચકલી તો એક વખત દરિયા કિનારે કોઈ મોટા પથ્થર ઉપર બેઠી હતી. તો તેણે દરિયામાં તો કેટલું પાણી છે દરિયામાં, તો એમ તો પાણી કોઈને આપતો હશે. તો દરિયાને પૂછવા લાગી, એ દરિયા દાદા, એક વાત પૂછું? દરિયો કહે, ચકલી બેન પૂછો ને, એક નહીં બે પૂછો. એક નહીં બે પૂછો. દેવ ચકલી કહે, દાદા તમારી પાસે તો ઘણું બધું પાણી છે, પાણી કોઈને આપો છો ખરા? દરિયો કહે, ગુ ગુ ગુ, હસી પડ્યો દરિયો. તો દરિયો હસે. કોણે કહ્યું? ચકલી બેન હું તો રોજ પાણી આપું છું, ખૂબ ખૂબ પાણી આપું છું. ઉપર જો આકાશમાં સૂરજ દાદા તપે છે, એ પાણીની વરાળ બને છે, આકાશમાં ઉડી જાય છે. ચકલી કહે, દાદા આકાશમાં તો પાણી દેખાતું નથી. દરિયો કહે, આકાશમાં પેલા તો વાદળા છે, તેમાં પેલું પાણી છે. સૂરજ દાદા તો મીઠું બનાવી દે છે. દેવ ચકલી નવાઈ લાગી. દેવ ચકલી કહે, વાદળા તો વાતો કરવાનું મન થયું. એ ઉડી ઊંચે ઉડી છેક વાદળા સુધી પહોંચ્યા. દેવ ચકલીને પૂછ્યું, એ વાદળભાઈ તમારી પાસે પાણી છે? વાદળે ગડગડ કર્યો. ગડગડ કરીને કહ્યું, ચકલી બેન મારી પાસે તો ખૂબ પાણી છે, ઠંડુ પાણી છે અને ચોખ્ખું પાણી છે. તો દેવ ચકલી પૂછ્યું, પાણી કોને આપશો? વાદળ કહે, ચકલી બેન એ બધા દૂર પહાડો પર જઈને છીએ, પહાડને આપી દઈશ. તો દેવ ચકલી ઉડતી પાસે વહી ગઈ.